41 पर एकलो, 41 पर एकलो, 41 पर एकलो, 41 धर्मेशભાઈ वोट फॉर धर्मेशભાઈ वोट फॉर धर्मेशભાઈ वोट फॉर धर्मेशભાઈ वोट फॉर धर्मेशભાઈ वोट फॉर। હું એડવોકેટ તરમીશ કણિયા સુરતથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત માટે મેં ઉમેદવારી નોંધાવી છે। મારા મેનિફેસ્ટો છે જેમાં સમગ્ર ગુજરાતના વકીલોને વેલફેર ફંડ સ્થાનિક સ્તરેથી યાને તાલુકા અને જિલ્લા સ્તરેથી મળી રહે તેવા હેતુનો સંકલ્પ અમે કર્યો છે। આ સિવાય નોટરીને લગતા ઇસ્યુઝ જે છે રિન્યૂ કરવામાં વિલંબ થાય છે, ઘણાના થતા પણ નથી। ઈ સ્ટેમ્પિંગના લાયસન્સો નોટરીશ્રીઓને મળતા નથી, એ પણ ઇસ્યુ છે। નવા જુનિયર વકીલ મિત્રો માટે નવા સૂટ અને પેન્ટની વ્યવસ્થા વિના મૂલ્યે મારી ઓફિસેથી છેલ્લા 2 વર્ષથી કરવામાં આવે છે અને તે અવિરતપણે ચાલુ રહેશે। ત્યારબાદ આવનારા દિવસોમાં નવા જુનિયર વકીલ મિત્રો માટે કાયદાના પુસ્તકો 3 મેજર એક્ટ્સની પણ વ્યવસ્થા મારી ઓફિસેથી વિનામૂલ્યે આપવામાં આવશે એવી હું આપને ખાતરી આપું છું। આ સિવાય જે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ છે એ પણ એક અમારો મુદ્દો છે। આ તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને અમે ઉમેદવારી નોંધાવેલી છે। આપ સૌને નમ્ર વિનંતી, સુરતથી 8,646 જેટલા આશરે મતદારો નોંધાયેલા છે, જેમાંથી લગભગ 5,000 મતદાન થશે તેવી અમને અપેક્ષા છે। આ તમામ વકીલ મિત્રોને મારી નમ્ર અરજ કે મને પ્રેફરન્શિયલ મત મારા 41 ક્રમાંકની સામે એકડો આપી મને જંગી બહુમતીથી વિજય બનાવે એવી અપેક્ષા। થેન્ક યુ। આપને મેં શરૂઆતમાં જ કહ્યું કે કોર્ટનો મુદ્દો અમારા સૌ માટે અગત્યનો મુદ્દો છે અને તેને માટે બાજુની જગ્યા જ મળી રહે એવી અમારી 100% સક્રિયતા રહેશે કે બાજુની જગ્યા મળી રહે અને તે રીતે પાર્કિંગની સમસ્યાઓનો ટૂંક સમયમાં હલ થાય એવી અમારી સંકલ્પ છે।